પુરાણી યોગી ચોકમાં નવા બંધાતા મકાનની દિવાલ અચાનક પડતા નીચે ઉભેલી મહિલાઓ દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બનાવમાં તેણીના 2 બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો। શહેરના પૂણા વિસ્તારમાં આવેલ યોગીધારા સોસાયટીમાં આજે એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું। તે સમયે અચાનક જ એક દિવાલ પડતા 35 વર્ષીય નારદાબેન મહેશભાઈ સંગાડા મકાનની દિવાલ નીચે દબાઈ ગઈ હતી, જેથી તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જોકે ફરજ પરના તબીબોએ આ નારદાબેનને મૃત જાહેર કરી હતી। વધુમાં જાણવા મળતી માહિતી મુજબ નારદાબેન મકાનનું બાંધકામ પૂર્ણ થતાં આખરે હાથ ધોઈને નીચે બેઠી હતી। આ સમયે તેના બંને છોકરાને દૂધ પીવડાવી અને બંને બાળકોને રમવા માટે મૂક્યા હતા। બંને બાળકો હજી તો માંડ રમતે ચડે ત્યાં જ અચાનક દિવાલ પડી હતી, જેના કારણે આ બનાવમાં નારદાબેન દિવાલની નીચે દબાઈ ગયા હતા, જ્યારે રમતે ચડી ગયેલા બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો। હાલ તો બનાવને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। અહીં દવાખાનામાં કોણ લાવ્યું બેનને? માવજીભાઈ। માવજીભાઈ તમારા શેઠ છે? શેઠ છે। કેટલા વર્ષથી કામ કરો છો? એની પાસે વર્ષ નથી થયા, લગભગ 2-3 મહિના થયા। રોકડીમાં આવીએ છે પણ કાયમિક ના આવીએ। કયા ગામના છો તમે? MP ગામ ગોપાળપુર। સુરતમાં કેટલા વર્ષથી રહો છો? સુરતમાં તો 20-30 સાલ થઈ ગયા। એક જ જગ્યાએ કામ કરો છો? અલગ અલગ બધે। શેઠને કેવી રીતે ઓળખો છો? શેઠ ભાઈ ત્યાં નાકા પર આવે એટલે ઓળખ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।